મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પ્રણામ ત્રિક એટલે શું કે આપણને નમવાનું છે, અને એ પણ નમતા સમયે આપણા ભાવ કેવા હોવા જોઈએ. અને અહીંયા માત્ર નમવાની, અહીંયા શું છે, પ્ર એટલે પહેલા તો મિનિંગ જોઈ લઈએ. પ્રણામમાં પ્ર એટલે કે પ્રકૃષ્ટ ભાવપૂર્વક, અને રામ એટલે કે નમવું. તો અહીંયા એના ડેફિનેશનમાં જ અહીંયા આવેલું છે કે ભાવપૂર્વક પ્રણામ કરવાનું છે, આપણને નમવાનું છે. માત્ર અહીંયા કાયાથી ક્રિયા નથી કરવામાં આવતી, માત્ર નમી લીધું તો થઈ નથી ગયું. એમ પણ આપણે કાંઈ સમજો કે કોઈક વસ્તુ નીચે પડી ગઈ જમીન ઉપર, તો ત્યારે એ લેવા માટે આપણે નમી જ રહ્યા છીએ ને. તો આ નમવાના, તે કંઈક વસ્તુ લેવા માટે આપણે નમીએ છીએ તે, અને આ પ્રભુની સમક્ષ આપણે નમીએ છીએ, તો એમાં કઈ ડિફરન્સ તો હોવું જોઈએ કે નહીં? હોય ને ડિફરન્સ. તો તે ડિફરન્સ શું છે? આ છે ભાવપૂર્વક નમવાનું, મન વચન કાયાથી નમવાનું. અને ભાવ પણ કેવા ભાવ હોવા જોઈએ? ભાવ પણ કેવા હોવા જોઈએ? આ કાયા સાથે, કાયાની જે નમવાની જે ક્રિયા છે એની સાથે ભાવ પણ અમુક પ્રકારના ચાલવા જોઈએ મનમાં, કે પ્રભુ આપ કેવા છો, આપ સંપૂર્ણ છો. એટલે કેવી રીતે? ગુણની દૃષ્ટિથી આપ સંપૂર્ણ છો, અને હું કેવો છું? હું અપૂર્ણ છું. હજી આપણા સંપૂર્ણ ગુણો પ્રગટ્યા નથી ને. સત્તા એ ભલે આપણામાં સિદ્ધ ભગવાન જેટલા સેમ ટુ સેમ ગુણો છે, એ વાત તો રાઈટ છે, બટ સંપૂર્ણ ગુણ પ્રગટ્યા નથી હજી, એટલે આપણે અપૂર્ણ છીએ. એટલે એવા ભાવો ભાવવાના, એવો ફીલ કરવાનું કે હજી હું અપૂર્ણ છું, અને પ્રભુ આપ તો સંપૂર્ણ છો. હું હજી દોષો વાળો છું, હું કર્મોથી ભારી છું, મૂઢ છું, પાપી છું. પણ આપ કેવા છો? આપ તો કર્મોથી રહિત બની ચૂક્યા છો, અને આખો સંપૂર્ણ આપનો આત્માનો જે શુદ્ધ સ્વરૂપ છે તે આપણે પ્રગટ કરી દીધું છે. આપ કેવા છો? આપ મારા ઉપકારી છો, અનંત ઉપકારી છો. આપ મારા નાથ છો, અને હું કેવો છું? આપનો દાસ છું, આપનો સેવક છું. એવા પ્રકારના ભાવો ચાલવા જોઈએ નમતા ટાઈમ. પણ નમતા સમયે એવા ભાવ નહીં હોવા જોઈએ અભિમાન વાળા ભાવ, કે હું તો કોઈક ક્યાંકનો શેઠ છું, ક્યાંકનો એક બહુ સારો એક સ્ટેટસ છે, બહુ સારો એવો પદ છે સમાજમાં, કે કોઈક પણ સંસ્થામાં, અથવા તો આટલા બધા પૈસા વાળો છું, આ પદવી ઉપર છું, મારી આટલો નામ છે. એટલે એવા પ્રકારના અભિમાનના ભાવો નહીં ચાલવા જોઈએ તે એ વખતે મનમાં. પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નમ્રતા વાળા ભાવ જો ચાલતા હોય ને, તો જ એ કહી શકાય કે સાચે અર્થમાં આપણે નમી રહ્યા છીએ. બરાબર? એટલે એ ડિફરન્સ છે અહીંયા. સાદો આપણે કંઈક નમીએ ને કાયાથી, નમવાની જે ક્રિયા કરીએ, તો એમાં ડિફરન્સ છે. અને આ પ્રભુની સમક્ષ પ્રણામ કરવું એ કેટલું ડિફરન્ટ છે વિચારો. આની ડેફિનેશનમાં જ આવી જાય છે કે પ્રકૃષ્ટ ભાવપૂર્વક નમન કરવું તેને જ પ્રણામ કહેવાય. તો હવે ભાવ જ નહીં હોય, માત્ર નમીએ, તો એને પ્રણામ કહેવાય નહીં? કહેવાય ને. માત્ર નમ્યા આપણે, તો એનો કોઈ મિનિંગ નથી, એ યુઝલેસ ક્રિયા છે. પછી એનો ફાયદો નથી, થશે નહીં પછી. એટલે નમવાની ક્રિયા સાથે, એટલે કાયાથી આપણે ભલે નમી રહ્યા છીએ, પણ ભાવ કેવા હોવા જોઈએ? સેવક બુદ્ધિ વાળા ભાવ ચાલવા જોઈએ. અને એ પણ કેવી રીતે? સહેજતાથી, નેચરલી, ઓટોમેટિકલી એ આવવા જોઈએ. તો જ આપણને એ સાચો ફળ, પ્રણામ કરવાનું સાચો ફળ મળી શકશે. એ ધ્યાન રાખવાનું. એટલે મન વચન કાયાથી આપણને પ્રણામ કરવાનું. કાયાથી અને મનથી તો આપણે જોયું, પણ વચનથી શું કહેવાનું? આપણને નમો ઝીણાણમ કહેવાનું. પ્રભુનું દર્શન આંખોથી જ્યારે પ્રભુનું દર્શન થાય ને, તો ત્યારે જ ઓન ધ સ્પોટ શું કહેવાનું? નમો ઝીણાણમ. એવી રીતે. એટલે પ્રણામ મન, વચન અને કાયા, ત્રણેય યોગથી કરવું કમ્પલસરી છે. તો જે પરફેક્ટ આપણને જે લાભ મળશે ને, તે 100% ફળ મળશે, નહીં તો નહીં મળે. એ ધ્યાન રાખવાનું. અને જો અભિમાન વાળા ભાવ ચાલતા હશે ને મનમાં એ વખતે, તો એ એક નિષ્ફળ જશે આપણું પ્રણામ. એન્ડ ઇન ફેક્ટ શું થશે? કર્મ બંધ કરાવનારું થશે. એટલે એ માઇનસમાં આપણને લઈ જશે. એટલે ભાવ કેવા ચાલે છે ને એના ઉપર આપણો કન્ટિન્યુઅસલી, એટલે એ ઉપયોગ રહેવું જોઈએ કે આપણા કેવા ભાવો ચાલી રહ્યા છીએ, એ ધ્યાનમાં હોવા જોઈએ. અને આપણા કંટ્રોલમાં હોવા જોઈએ. એ ધ્યાન રાખવાનું. અહીંયા હવે પ્રણામ ત્રિક છે, એટલે 3 પ્રકારે પ્રણામ કરાય છે. તો એમાં શું છે? અંજલિબદ્ધ પ્રણામ, તે ફર્સ્ટ છે. શું છે? અંજલિબદ્ધ પ્રણામ. એ કેવી રીતે કરવાનું હોય છે અને ક્યારે કરવાનું? આપણે
આપણે દેરાસરની સમીપ આપણે ચાલીને આવી રહ્યા છીએ ને, તો ત્યારે જ દેરાસરનું શિખરનું દર્શન થાય ને, અને દેરાસરની ધજાનું દર્શન થાય. તો એ જ વખતે અંજલિબદ્ધ પ્રણામ કરવું જરૂરી છે. આપણે નહીં કરીએ તો પછી આપણને પ્રાયશ્ચિત આવે, એ ધ્યાન રાખવાનું. એટલે 2 હાથ જોડીને મસ્તક નમાવીને નમસ્કાર કરવાનો, નમો જીણાણમ કહેવાનું મોઢેથી, અથવા તો મનથી પણ કહીએ તો પણ પ્રોબ્લેમ નથી, પણ આવી રીતે કરવાનું. અને બીજું, દેરાસરમાં એન્ટર થતાં જ આપણને આપણે પગથિયું અંદર આપણે એટલે સ્ટેપ ઇન કરીએ, આપણે દેરાસરની અંદર આપણે પ્રવેશ કરીએ, તો ત્યારે શું થાય, પ્રભુના દર્શન થાય ને દૂરથી જ. તો ફર્સ્ટ ટાઈમ પ્રભુના દર્શન થાય તો ત્યારે કયો પ્રણામ કરવાનું છે? આ ત્રણેયમાંથી આ છે અંજલિબદ્ધ પ્રણામ, એ ધ્યાન રાખવાનું. એટલે દૂરથી જ આ કરવું જરૂરી છે. નમો જીણાણમ કહીને બોલીને આપણને આ કરવાનું છે. હાથમાં સામાન હોય છતાં પણ આપણે આવી રીતે પ્રયાસ કરી શકીએ છીએ. એટલે એટલીસ્ટ મસ્તક તો નમાવીને નમો જીણાણમ કહેવાનું, એ ધ્યાન રાખવાનું આવી રીતે. અને એવું કંઈ નથી કે એક વખત જ કરવાનું. આપણને ઉત્કૃષ્ટ ભાવ આવે તો આપણે 3 ટાઈમ્સ પણ કરી શકીએ છીએ અંજલિબદ્ધ પ્રણામ. એટલે પ્રભુના દર્શન થતાં જ 3 ટાઈમ્સ પણ કરી શકીએ, અથવા તો વન્સ પણ કરી શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ કરવાનું. પછી હા, અને નમો જીણાણમ આ વર્ડનું મિનિંગ શું છે? નમો જીણાણમ આપણે કહ્યું એટલે એનું મિનિંગ શું છે કે જે રાગ દ્વેષને જીતનારાઓને નમસ્કાર થાવો, એવી રીતે એનું મિનિંગ છે. અને એવી રીતે આપણે નમો જીણાણમ કહીએ તો આપણા પણ રાગ દ્વેષ જે છે, રાગ દ્વેષ રૂપી કર્મો એની નિર્જરા થાય છે. એટલે એવી રીતે કહેવાનું. અને આપણે ઇગ્નોર કરશું. જો આપણે બહારથી આપણે માર્ગે જઈ રહ્યા છીએ બહારથી, અને દેરાસર ત્યાં રસ્તે આવ્યો વચમાં, અને આપણી નજર પણ પડી, છતાં પણ આપણે ઇગ્નોર કર્યું, આપણે અંજલિબદ્ધ પ્રણામ નહીં કર્યું ને, પ્રભુના શિખર એટલે જિનાલયના શિખર અને ધજાના દર્શન કરીને નમો જીણાણમ કરીને, એટલે આવી રીતે અંજલિબદ્ધ પ્રણામ નહીં કરશું ને તો આપણને પ્રાયશ્ચિત લાગે છે, તે ધ્યાન રાખવાનું. એટલે ક્યારે પણ ઇગ્નોર નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. પછી સેકન્ડ છે અર્ધા વનત પ્રણામ. તો આ શું છે? આપણને અર્ધા વનત એટલે હાફ, અડધું શરીર ઝુકાવવાનું છે. એ પણ અડધું શરીર એટલે શું? કમર, આપણી કમર છે ને, તો ત્યાંથી જ આખો ઝૂકી જવાનું છે. અહીંયા આપણને આખો કહી શકાય ને કે આવી રીતે આખો 90 ડિગ્રીઝ આવી રીતે આખો આવી રીતે નમવાનું. કમર છે ને, અહીંયા કમરથી જ આખું ઝૂકી જવા, આટલું બધું ઝૂકવાનું હોય છે. આપણે શું કરતા હોઈએ, માત્ર આટલું 45 ડિગ્રી સમથિંગ ઝૂકતા હોઈએ, તો એ નહીં ચાલે. શું કરવાનું? આખો 90 ડિગ્રીઝ આવી રીતે ઝૂકીને પ્રણામ કરવું જરૂરી છે. એને જ અર્ધા વનત પ્રણામ કહેવાય છે. એટલે 45 ડિગ્રી 30 ડિગ્રી નમસ્કાર એવા બધા નહીં કરવાના, ગડબડો નહીં કરવાની, એ ધ્યાન રાખવાનું. અને એ ક્યારે કરવાનું હોય છે? જ્યારે ગભારા પાસે આપણે આવીએ ને, એટલે અંદર આપણે પ્રવેશ કર્યું છે અને ગભારા પાસે આવી ગયા, તો ત્યારે આપણને શું કરવાનું? 3 વખત આવી રીતે અર્ધાવનત પ્રણામ કરવાનું. બરાબર? આપણે કોઈક સમજો કે હમણાં તો કોઈ રાજા નથી, પણ પહેલાના ટાઈમમાં રાજાઓ હતા ને, તો અહીંયા હમણાં તો રાજાઓ નથી, પણ પહેલાના ટાઈમમાં જ્યારે રાજાઓ હતા ને, તો ત્યારે શું કરતા હતા બધા? સૌથી પહેલા અંદર જાય ને તો પહેલા શું કરે? હા, તો રાજાઓની આપણે રાજા પાસે જવાનું થતું હતું ને પહેલાના કાળમાં, તો પહેલા આવી રીતે જ નમન એવી રીતે કરતા હતા. આપણે ટીવીમાં પણ જોયું હશે ને આવા પ્રકારના નમનો કરતા હોય. તો હવે આપણા તો ભગવાન કેવા છે? કોઈ રાજા તો સામાન્ય હોય, પણ પ્રભુ તો 3 લોકના રાજા છે, દેવાધિદેવ છે. તો ત્યાં આપણે આવી રીતે નહીં કરીએ, માત્ર આવું અડધું અધૂરું કરીને છોડી દઈએ તો એ નહીં ચાલે ને. પરફેક્ટ કરવાનું. પરફેક્ટ વિધિ કરશું ને તો પછી આપણે અમૃતાનુષ્ઠાન સુધી પહોંચી શકશું, એ ધ્યાન રાખવાનું. આપણને કાંઈ તદહેતુ અનુષ્ઠાન સુધી આપણને સ્ટોપ નથી થઈ જવાનું. એટલે જે ક્રિયા છે એની શુદ્ધિ કરવાની છે, એ પણ અપ્રમત્ત થઈને. કેવી રીતે? અપ્રમત્તતાની સાથે પરફેક્ટ ક્રિયા કરવાની છે, તો આપણા ભાવો પણ એકદમ ઉત્કૃષ્ટ એવા આવશે. જેમ તેમ કંટાળો આવે છે, એમ જ કરી દીધું, એવું બધું નથી કરવાનું. હવેથી આપણને એ બધું પરફેક્ટ કરવાનું છે. આ સુધી ભલે કર્યું હશે આવું, પણ હવેથી આપણને પરફેક્ટ કરવાનું છે. તો આવી રીતે 3 ટાઈમ્સ આપણે કરી શકીએ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી.
વધારે પણ કરી શકીએ. પછી આગળ ત્રીજું છે ખમાસમણ. તો ખમાસમણને શું કહેવાય છે? પંચાંગ પ્રણિપાત. અને પંચાંગ પ્રણિપાત શા માટે કહેવાય છે? કારણ કે અહીંયા પંચ અંગ છે ને, કયા કયા? 2 નીઝ એટલે ઢીંચણ, 2 હાથ અને 1 મસ્તક એટલે કપાળ આપણું. તો આ 5 અંગો એ ટચ થવા જોઈએ, ક્યાં? જમીનને અડીને નમસ્કાર કરવા એ જરૂરી છે. હવે આપણે જો બેસીને જ કરી દઈએ, કેટલા જણ શું કરતા હોય, એટલે આ જે ઓલ્ડ છે એમની વાત નથી, જેમના એટલે જે ઓલ્ડ હોય એમની વાત નથી, કેટલાક યંગ પણ હોય ને, ભલે મિડલ એજ્ડ હોય છતાં પણ આવી રીતે બેઠા હોય દેરાસરમાં અને બસ આટલું 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 નમીને કરી જ નાખે. આટલું નવે અને થઈ ગયા ખમાસમણા બેસીને. આવું ચાલે? એને કેટલા અંગ પ્રણિપાત કહેવાય છે? કેટલા અહીંયા તો ઘૂંટણ પણ ટચ નથી થયા, જમીન ઉપર ઘૂંટણો પણ ટચ નથી થતા, ન હાથ ટચ થાય છે, ન મસ્તક. એટલે કયો પ્રણિપાત છે? એક અંગ પ્રણિપાત પણ નથી, તો 0 અંગ પ્રણિપાત થઈ જાય છે. એટલે એનું કઈ મિનિંગ જ નથી. એ આપણને વિચારવું જરૂરી છે, આપણે શું કરી રહ્યા છીએ. બેસીને ખમાસમણા થાય ક્યારે? એને ખમાસમણું જ નહીં કહેવાય ને. ખમાસમણનું ડેફિનેશન જ શું છે? એને એક ખમાસમણ એનું ડેફિનેશન જ આ છે કે ક્રિયા આવી રીતે થવી જોઈએ. 5 અંગ એ જમીનને ટચ થવા જરૂરી છે અને સાથે સૂત્ર બોલવાનું છે ભાવપૂર્વક. એ ડેફિનેશન છે રાઈટ સાચા ખમાસમણની. પણ આપણે શું કરી રહ્યા છીએ? આવી રીતે બેસીને એને ખમાસમણો જ નહીં કહેવાય. આને શું કહેવાય? એની શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી આને શું કહેવાય. એટલે આવું આપણને નહીં કરવાનું બેસીને. હવે સમજો કે કોઈક એકદમ પ્રોબ્લેમ હોય કોઈકને, જો ઓલ્ડ પીપલ કરતા હોય તો એમને નિંદા નહીં કરવાની, એમને કોઈ પ્રોબ્લેમ હશે એટલે એવું કરતા હશે. પણ જેમના પાસે આવા કોઈ મજબૂરી નથી, પ્રોબ્લેમ નથી, એમને તો નહીં ચાલે. એમને તો ઊભા રહીને જ આખો આવી રીતે 5 અંગ જમીને અડાડીને નમસ્કાર કરવું જરૂરી છે. તો આખો ફળ મળશે ને. નહીં તો ફળની આપણે અપેક્ષા કરીએ કે આટલો ટાઈમ સુધી દેરાસરમાં જઈએ છીએ, આટલી ધાર્મિક ક્રિયા કરીએ છે, આ કરી છે, તે કરી છે, છતાં પણ કંઈ ફળ મળતો નથી. એમની એમ જ પ્રોબ્લેમ્સ રહેલી છે જીવનમાં. પછી આવું અડધું કરશું તો ફળ પણ અડધાથી ઓછા જ મળશે ને. ભાવોના પણ ઠેકાણા નથી આપણા, તો પછી ફળની અપેક્ષા કરાય જ નહીં ને. પછી આવી અગડમ બગડમ ક્રિયા નહીં ચાલે ને. એટલે આવી રીતે 3 પ્રણામત્રિક આપણે જોયું. આવી રીતે પ્રોપર પરફેક્ટ ક્રિયા આજથી આપણે કરવાનું સ્ટાર્ટ કરશું. થાય તો ઊભા રહીને જ કરવાના. જેમને એકદમ પ્રોબ્લેમ હોય ને, તો એ જો બેસીને કરે તો એમના માટે કંઈ વાંધો નથી. પણ એમનામાં ભાવો પણ એવા જ હોવા જોઈએ કે મને આવું કરવું પડે છે શરીરના, એટલે દુખતા મનથી આવી રીતે એમને કરવાનું બેસીને, જે પણ જેમને પ્રોબ્લેમ હોય તો. પછી હવે આગળ આપણે જોઈએ પૂજાત્રિક. તો પૂજાત્રિકમાં શું આવે છે? શાસ્ત્રમાં શું આવેલું છે કે આપણને ત્રિકાળ પૂજા કરવી જરૂરી છે. કેટલી કાળ? 3 કાળ ત્રિકાળ પૂજા. સવારમાં, બપોરે અને સાંજે એવી રીતે હોય છે. ત્રિકાળ પૂજા કરવી જરૂરી છે. સવારમાં વાસક્ષેપ પૂજા, બપોરે અષ્ટપ્રકારી પૂજા એટલે મધ્યાહને એટલે કે બપોરે અષ્ટપ્રકારી પૂજા, અને સાંજે આરતી મંગલ દીવો ઉતારવાનું હોય છે. તો એને ત્રિકાળ પૂજા કહેવાય છે. અને અહીંયા આવી રીતે પણ બતાડેલું છે કે પૂજા એક તો છે અંગ પૂજા, બીજી છે અગ્ર પૂજા, ત્રીજી છે ભાવ પૂજા. તો અંગ પૂજા એટલે શું છે કે પ્રભુના અંગને ડાયરેક્ટલી સ્પર્શ કરીને જે થતી હોય, કરાતી હોય, તો તેને અંગ પૂજા કહેવાય છે. અંગ પૂજાથી શું થાય છે? વિઘ્નોના નાશ થાય છે. આપણા વિઘ્નો હોય ને એના નાશ થાય છે. એટલે ઇન અધર વર્ડ્સ વિઘ્ન નાશ થાય એટલે શું કહી શકાય કે આપણા પાપ કર્મો છે ને એમનો નાશ થાય છે. પાપ કર્મોનો નાશ થાય તો જ તો વિઘ્ન નહીં આવે ને. વિઘ્નો તો આપણા પોતાના કરેલા પાપ કર્મોના ઉદયના કારણે જ આવે છે ને. તો એવી રીતે હોય છે. પછી છે અગ્ર પૂજા. હા, અને આ અંગ પૂજામાં શું આવે છે? અભિષેક આવે છે, ચંદન પુષ્પ પૂજા, બધું અહીંયા આ બધું આવી જાય છે. મુગટ પૂજા આવે, એ બધું આવી છે. આંઘી કરવી, એ બધું આવી જશે એમાં. પછી અગ્ર પૂજા એટલે શું? કે આપણે ગર્ભગૃહની અંદર પ્રવેશવાનું નહીં, પણ બહાર રહીને જ, પણ પ્રભુની સમક્ષ ઊભા રહીને જે પૂજા થાય તેને અગ્ર પૂજા કહેવાય છે. એટલે દૂર ઊભા રહીને, ગર્ભગૃહથી બહાર ઊભા રહીને. તો એમાં શું આવે છે? ધૂપ પૂજા, અક્ષત, દર્પણ, ચામર, એ બધું આવી જાય છે. વીંઝણું, બરાબર.
અને એનાથી શું થાય છે, અગ્ર પૂજા કરવાથી આપણો ભાગ્ય છે ને, ભાગ્યનો ઉદય થાય છે. શું થાય છે? ભાગ્યનો ઉદય થાય છે. એટલે એનું મિનિંગ શું કે આપણો પુણ્યોદય થાય છે અગ્ર પૂજા કરવાથી. એટલા માટે કરવું. પછી અને હા, વળી આપણા પાપ કર્મોનો પણ નાશ થાય છે. એ તો ઓબ્વિયસલી એ તો છે જ. પછી છે ભાવ પૂજા. ભાવ પૂજા એટલે શું છે કે આપણે પ્રભુની સમક્ષ આપણે જે ચૈત્યવંદન કરીએ ને, તો એ ચૈત્યવંદન આપણે જે સ્તુતિ પણ બોલીએ પ્રભુ સમક્ષ, પછી ચૈત્યવંદન કરીએ, સ્તવન ગાઈએ, અથવા તો ભાવ ભક્તિ કરવા બેસીએ ને, ભાવના હોય ને, સાંજની ભાવનાઓ હોય, તો એ બધું જે પણ કરાય ને એવી રીતે. એટલે મેન એમાં શું હોય કે પ્રભુના ગુણોનો સ્તવના કરવામાં જેમાં આવે છે, અથવા તો આપણા પોતાના જે હૃદયના ભાવો છે ને, જે પણ આપણને કહેવું હોય પ્રભુને, તો એ કહેવું, બસ એને જ ભાવ પૂજા કહેવાય છે. અને એમ જ આપણે પોતાના લેંગ્વેજમાં પણ પ્રભુની સાથે વાતો કરીએ ને, તો એને પણ ભાવ પૂજા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે સ્તુતિ તો એક કાવ્ય ફોર્મમાં રચના કરેલી હોય છે ને, ગુજરાતીમાં અથવા સંસ્કૃતમાં. પણ આપણને જો આવડતી ન હોય તો પોતાની લેંગ્વેજમાં જ આપણે પ્રભુની સાથે સિમ્પલ આપણે કોન્વર્ઝેશન કરીએ, નોર્મલ વાતચીત કરીએ શાંતિથી બેસીને, તો એ પણ ભાવ પૂજા જ કહેવાય છે. તો એવી રીતે કરવાનું. આ ભાવ પૂજા છે, ચૈત્યવંદન, સ્તવન, એ બધું મેન શું કરવાનું અહીંયા, બાયહાર્ટ કરેલા હોય ને તો એ સારા પડે. મેન આપણે જો બુકમાંથી વાંચીને આપણે કરીએ ને સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, આ બધું, તો એમાં એટલા ભાવો નહીં આવે, કારણ કે બુકમાં નજર છે. શું કરવાનું, કોઈ એકદમ સરસ એવા થોડાક સ્તવનો બાયહાર્ટ કરી લેવાના, અને પછી બાયહાર્ટ કરી લેવાના એકદમ, અને પછી ત્યાં પ્રભુની સમક્ષ, પ્રભુની આંખોમાં, ત્યાં જ એકી ટસે ત્યાં જ એમને જોઈને સ્તવન ગાવાના. બહુ સરસ એવા ભાવવાહી સ્તવન હોય ને. એક તો જે પૂર્વાચાર્યો જે રચના કરેલા હોય ને, તો એ ગૂઢ અર્થવાળા હોય છે. તો એમનો અર્થ પણ પેલા જાણી લેવાનું, કે સ્તવન આપણે જે ગાઈ રહ્યા છીએ ને, એનું સ્તવનનું મિનિંગ પણ આપણને ખબર હોવી જોઈએ, તો જ ભાવ આવશે. એટલે કોઈક એકદમ પૂર્વાચાર્ય હોય, એમના દ્વારા રચિત સ્તવનો હોય, એમના ભાવાર્થ કરી લેવાના, અર્થ સમજી લેવાનો, અને પછી તે બાયહાર્ટ કરીને પછી એટલે ગાવાનું પ્રભુની સમક્ષ. અથવા તો કોઈ સિમ્પલ આપણને કોઈ પણ ફેવરેટ સ્તવનો હોય, સ્તુતિઓ હોય, એ ગાવાની શાંતિથી. સ્તુતિ પણ કેટલી ગાવાની, એક નહીં ચાલે, મિનિમમ 3 ગાવાની, અથવા તો 3 થી વધારે તો કેટલી પણ ચાલે, 108 પણ ચાલે, એનાથી પણ વધારે ચાલે. સ્તવનમાં પણ આપણે 4 સ્તવન એટલે નોર્મલી એક જ સ્તવન ગાઈએ, અથવા તો કોઈક આપણી ક્રિયા હોય તો આપણે ક્યારેક 4 સ્તવનો પણ, તપક્રિયા કે કંઈક હોય તો આપણે 4 સ્તવન ગાતા હોઈએ, તો સરસ એવા 4 સ્તવન ગાવાના. અથવા તો કોઈ ક્રિયા ન હોય તો પણ આપણે 4 ગાઈ શકીએ છીએ શાંતિથી બેસીને. એટલે મેન આપણે દેરાસરમાં જઈએ ને પૂજા કરવા માટે, તો માત્ર દ્રવ્ય પૂજામાં જ એકદમ ફટાફટ કરીને પછી ભાવ પૂજા પણ ફટાફટ કરીને ઉઠીને ભાગી ગયા એવી રીતે નહીં કરવાનું. સ્તવનને ક્યારે પણ સ્કીપ નહીં કરવાનું. આ તો મેઇન હાર્ટ છે ને. આ શું છે, બીજા સૂત્ર છે ને, એ આપણા લેંગ્વેજમાં નથી, એટલે સંસ્કૃતમાં છે ને ચૈત્યવંદનના સૂત્ર. તો એક વખત એનું આપણને મિનિંગ કે એ આટલું આપણને આત્મસાત ન હોય, અર્થને મળે, તો પછી થઈ શકે કે એમાં ભાવ ન આવે, થઈ શકે ને. પણ સ્તવન એક એવી વસ્તુ છે, સ્તુતિ એક એવી વસ્તુ છે કે જે ગુજરાતી, સિમ્પલ ગુજરાતીમાં રહેલી હોય છે. એટલે આપણું જ લાગે, આપણી લેંગ્વેજમાં છે, જાણે કે આપણે પોતે જ આપણા જે હૃદયના જે શબ્દો છે ને, તે આપણે પ્રભુ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. એટલે બહુ જ ઇફેક્ટિવ હોય. એ ક્યારે પણ એને સ્કીપ નહીં કરવાનું, ન તો સ્તુતિ ન તો સ્તવન. સ્કીપ નહીં કરવાનું, અને ફટાફટ પતાવી નહીં દેવાનું ક્યારે પણ. એકદમ શાંતિથી સ્લોલી ગાવાનું, એ ધ્યાન રાખવાનું. એનાથી વિપુલ કર્મ નિર્જરા થાય છે, ધ્યાન રાખજો. એટલા માટે ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે સ્તવન આપણે સિંગ કરીએ ને, તો બહુ મોટા સાદોથી નહીં ગાવાના કે બીજાને ડિસ્ટર્બ થાય. એ પણ ધ્યાન રાખવાનું. થોડાક મોટા સાદ એટલે પોતાને જ સંભળાય, અથવા તો માત્ર એકદમ બાજુવાળો હોય એને સંભળાય, આટલા અવાજમાં આપણે ગાઈ શકીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ બહુ જોરથી મોટેથી કેટલાક જણ સ્તુતિ ગાતા હોય, તો એ નહીં જ ગાવાનું. અને બીજું, આપણે જ્યારે પૂજા કરીએ ને, અંગ પૂજા, તો એ વખતે પણ કેટલાક ગાતા હોય સ્તુતિઓ, સ્તવનો, તો એ નહીં ચાલે. ગર્ભગૃહની અંદર એક વખત પ્રવેશ્યો તો પિન ડ્રોપ સાયલેન્સ, મૌન હોવું જરૂરી છે. એ ધ્યાન રાખવાનું.
શું હોય? મૌન હોય, સંપૂર્ણ મૌન હોય, હોવું જોઈએ. એક પણ ત્યાં પૂજા કરતા કરતા આવી રીતે પૂજા કરતા કરતા કેટલા ગાતા હોય. હવે લેડીઝનું રૂમાલ કેવું હોય, જો અહીંયા આપણે બતાડીએ, લેડીઝનું રૂમાલ આટલું હોય ને, આટલું હોય, અહીંયાથી તો ખુલ્લો હોય, અને ગાતા હોય તો પછી અહીંયાથી છાંટણા આવે, કંઈ પણ સૂક્ષ્મ કંઈ ખબર પડે? આવી રીતે આવે, કેટલી આશાત ના થાય, ચાલે જ નહીં. આ તો લેડીઝની વાત છે, પણ જેન્ટ્સને પણ નહીં ચાલે. જેન્ટ્સ લોકોને પણ આવી રીતે ભલે આખો કવર્ડ હોય છતાં પણ કમ્પ્લીટ સાયલેન્સ, મૌન, ટોટલ મૌન હોવું જરૂરી છે પૂજા કરતી વખતે. પૂજા તો શું, ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા તો પણ નહીં ચાલે. અહીંયા એક આવેલું છે કે ઓલ સે લાઉડલી ડ્યુરિંગ પક્ષાલ, તો એ બિલકુલ નહીં ચાલે. હવે કહેવાનું તો હોય, પણ કોને કહેવાનું હોય? જે ગર્ભગૃહની બહાર ઉભા રહેલા હોય ને, જે પણ ભાવિકો બહાર ઉભા રહેલા હોય લાઈનમાં, અથવા તો પૂજારીજી બહાર ઉભા રહેલા હોય, તો તેમને ગાવાનું હોય છે, જોર જોરથી ચગાવવાનું હોય બહાર. તો પૂરા આખો દેરાસરને ચમકાવી નાખવાનું હોય છે બહાર, સોરી, ગજાવી નાખવાનું હોય. પ્રભુનો અભિષેક થતું હોય ને, તો ત્યારે આપણે ગિરનારમાં જોયું હશે ને કેવી રીતે બહુ સરસ એવું કેવી રીતે અભિષેક કરતા હોય, પણ બહારવાળા કરતા હોય ને, તો એવી રીતે દેટ ઇઝ ધ રાઈટ વે. પણ જે અંદર હોય ને, અંદરવાળાને એક શબ્દ નહીં બોલવાનું હોય મોઢામાંથી. મનમાં ગાઓ ને, જોર જોરથી ગાઓ મનમાં. મનમાં ગાવાનું કોઈ મનાઈ નથી. મનમાં ગાવાના સ્તવનને, જે દુહા હોય છે, અને મેરુ શિખર નવર આવે, જે ગાવાનું હોય ને, મનમાં ગાવાનું. એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ ધ્યાન રાખવાનું. નહીં તો આપણા જ પાપ કર્મોનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. હવે આગળ છે શું છે? અવસ્થાત્રિક છે. અને હા, આ જે ભાવ પૂજા છે એમાં કેવી તાકાત છે? અંગ પૂજાનું તો આપણે જોયું કે વિઘ્ન નાશ કરે છે. અગ્ર પૂજા છે એ ભાગ્યોનો ઉદય કરાવે છે. પણ ભાવ પૂજા કેવી છે? એ મોક્ષ પ્રાપ્તિ કરાવી શકે છે, એ ધ્યાન રાખવાનું. એવી તાકાત રહેલી છે ભાવ પૂજામાં, એટલે કેટલા કર્મોનું નિર્જરા કરાવી શકે છે. અને ભાવ પૂજાના સંપૂર્ણ અધિકારી કોણ છે? શું આપણે છીએ? આપણે શ્રાવકો શ્રાવિકાઓ છીએ ને, તો આપણા પાસે ભાવ પૂજાનું સંપૂર્ણ અધિકાર છે? નથી. આપણા પાસે નથી અધિકાર. એ મેળવવાનું છે આપણને. આપણને શું કરવું પડે? આપણને દ્રવ્ય પૂજા પ્લસ ભાવ પૂજા. શ્રાવકો માટે શું હોય? દ્રવ્ય પ્લસ ભાવ પૂજા બંને હોય છે. પણ સાધુ ભગવંતો એવા છે કે જેમના માટે ભાવ પૂજા છે ને, એના ઉપર સંપૂર્ણ 100% અધિકાર હોય છે એમનો. તો આપણને પણ એ લેવલ સુધી પહોંચવાનું છે. તો એના માટે આપણને શું કરવાનું હોય? આ દ્રવ્ય પૂજા કરવાની હોય છે. એટલે દ્રવ્ય પૂજાનો આલંબન લઈને આપણને કેવા ભાવો ભાવવાના હોય કે મને હવે આ ભાવ પૂજાનું સંપૂર્ણ અધિકારી બનવાનું છે, એટલે કે સર્વવૃત્તિ સ્વીકારવાનું છે. એટલા માટે આપણને દ્રવ્ય પૂજા આલંબન રૂપે આપણને કરવાની હોય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલા જ માટે તો આપણે આ દ્રવ્ય પૂજા કરીએ પછી 27 ડંકાઓ હોય છે ને, 27 ડંકા વગાડીને આપણે દુહા બોલીને, તો પછી 27 ડંકા શા માટે હોય? 27 શેનું ફિગર છે? 27. 27 શું છે? એક સાધુ ભગવંતોના ગુણ છે. 27 ગુણ હોય ને સાધુ ભગવંતોના. એટલા જ માટે તો છે કે આપણે આ દ્રવ્યો, એટલે દ્રવ્યો લઈએ ને આપણે થાળીમાં, ફળ લઈએ કે નૈવેદ્ય કે અક્ષત કંઈ પણ લઈએ, અથવા તો કેસર કે કળશ લઈએ, જળ કે દૂધનો, તો એ વખતે આપણે દુહો બોલીએ દ્રવ્ય પૂજા કરતી વખતે. પણ દ્રવ્ય પૂજા કરતી વખતે અને પછી આપણે ડંકા વગાડીએ 27 દરેક દ્રવ્ય પૂજાની બાદ, અષ્ટપ્રકારી પૂજાની બાદ. તો એના માટે છે ને કે હવે ભાવો કેવા ભાવવાના છે ત્યારે પણ, કે હમણાં તો હું દ્રવ્ય પૂજા કરી રહ્યો છું, પણ મને હવે સાધુ ભગવંતના ગુણો મને પ્રાપ્ત કરવાના છે, મને ભાવ પૂજાનું સંપૂર્ણ અધિકારી બનવાનું છે, એટલા માટે હું દ્રવ્ય પૂજા કરી રહ્યો છું. એવું હોય છે આપણને, એટલે એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે હવેથી ડંકા ક્યારે પણ વગાડીએ ને તો એવા ભાવ ચાલવા જોઈએ. 27 માત્ર કંઈ ટ્યુન કે મ્યુઝિક કે કંઈ નથી. આ ગુણ છે, ગુણ દર્શાવે છે ગુરુ સાધુ ભગવંતના, જે આપણને એ તરફ આગળ વધવાનું છે, એ ધ્યાન રાખવાનું. પછી હા, અવસ્થાત્રિક. હવે આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અવસ્થાત્રિક જે આપણે ફોલો લગભગ નથી કરતા, આ પણ આપણને ફોલો કરવું જરૂરી છે. આ શું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
તો આ શું છે? પ્રભુની પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ એ 3 અવસ્થાનું ચિંતન કરવું તેને અવસ્થાત્રિક કહેવાય છે. અને હા, આપણી એક્ઝામમાં આ લગભગ તો અવસ્થાત્રિક મજાનું આવી શકે છે. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે ને આ, એટલે એમાંથી આવી શકશે કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે, એટલે પાક્કા કરી લેવાના. એક એક ટોપિક પાક્કો કરી લેવાનો અહીંયા આખી બુકમાંથી, કારણ કે બધું ઇમ્પોર્ટન્ટ છે. એમાં એક પણ એવું વર્ડ નથી કે અનઇમ્પોર્ટન્ટ છે, બધું જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે અહીંયા શું છે? પહેલી છે પિંડસ્થ અવસ્થા. તો એનું આપણને ચિંતન કરવું જરૂરી છે. તો આપણે મોસ્ટલી આપણે જિનાલયમાં જઈએ ને તો આપણને શું લાગે? આ માત્ર ક્રિયા છે, દ્રવ્ય પૂજા છે, એ જ લાગે ને. પણ આ તો આલંબન રૂપ છે. આપણને ક્યાં પહોંચવાનું છે? ભાવમાં પહોંચવાનું છે ને. આપણે એ જોયું ને, દ્રવ્ય પૂજાનું આલંબન લઈને આપણને ભાવ પૂજાના અધિકારી બનવા તરફ આગળ વધવાનું છે. એટલે આપણામાં ભાવો એવા આવે ને, એટલા જ માટે આપણે આ બધી દ્રવ્ય પૂજાઓ કરી રહ્યા છીએ. એ ભૂલવાનું નહીં ક્યારે પણ. એટલે દ્રવ્ય પૂજા કરતી સાથે સાથે ભાવો પણ ચાલવા કમ્પલસરી છે. નહીં તો કાંઈ મિનિંગ નથી, નિષ્ફળ થઈ ગઈ, સમજી લેવાનું. ખાલી દ્રવ્ય પૂજાથી શું થવાનું છે? બોલો, કાંઈ નથી થવાનું. દ્રવ્યનો આલંબન લઈને ભાવો ચાલવા જોઈએ મનમાં, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા પહેલે તો એટલે ચિંતન મનન એ જ કરવાનું છે. ભાવો કરવાના કે ચિંતન મનન કરવાનું મનમાં, એ જ છે, સેમ વાત છે. તો અહીંયા પહેલી છે પિંડસ્થ અવસ્થા. તો પિંડ એટલે શું? પિંડનો અર્થ છે કે દેહ કે શરીર. પિંડ એટલે શું? કે દેહ કે શરીર. તો અહીંયા શું છે? એટલે પિંડસ્થ અવસ્થા કઈ અવસ્થા છે પ્રભુની? પ્રભુના જન્મથી કરીને કેવલ જ્ઞાન ન પામે ત્યાં સુધીની અવસ્થાનું આપણને ચિંતન કરવાનું. એટલે એમ કહી શકાય ને કે છદ્મસ્થ અવસ્થા કહી શકાય પ્રભુની. બરાબર. અહીંયા કઈ છે? સંસારી અવસ્થા પણ કહી શકાય. નહીં, સંસારી નહીં, કારણ કે એમાં સાધના કાળ પણ અહીંયા આવી જાય છે. એટલે સંસારી અવસ્થા નહીં કહેવાય, પણ શું કહેવાય? છદ્મસ્થ અવસ્થા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો એમાં શું આવે છે? 3 પ્રકારે છે આપણ પિંડસ્થ અવસ્થા: જન્માવસ્થા, રાજ્યાવસ્થા અને શ્રમણાવસ્થા. તો પહેલી છે જન્માવસ્થા. તો એ આપણે જોઈએ. તો હવે આ બધું આપણે માત્ર અહીંયા જૈનોલોજી આપણે એક્ઝામ માટે નથી કરી રહ્યા. આપણે સાચે દેરાસરમાં જઈને આ બધી ચિંતન કરવાની છે. ધ્યાન રાખજો. એટલા માટે આપણે ભણી રહ્યા છીએ, માત્ર એક્ઝામ કે માર્ક્સ માટે નથી. એ ધ્યાન રાખવાનું. આ બધું આપણને સવારેથી જ દેરાસરમાં આ બધું પ્રેક્ટિકલી આપણને કરવાનું છે. આપણે એક એક બધાને કરવાની છે. આવતીકાલે બધા કરી આવજો આ ચિંતન પિંડસ્થ અવસ્થાની. ધ્યાન રાખજો. તો જન્માવસ્થામાં શું છે કે અહીંયા હવે પ્રભુની જે અહીંયા આપણને દેખાય છે ને, તો જે પ્રભુનું જે પરિકર છે ને, પાછળ હોય, આજુબાજુ હોય ને પરિકર, તો એ માત્ર કઈ ડિઝાઇન માટે હોતા નથી, પણ એ પરિકર તે આપણને આલંબન રૂપ આપેલું છે. આલંબન માટે એ શાના એટલે આલંબન એટલે શા માટે આલંબન? ધ્યાન કરવા માટે આલંબન રૂપ બને છે. એટલે ચિંતન મનન ધ્યાન ભાવ એ બધું કરવા માટે આપણને આ આલંબન રૂપ બને છે આ પરિકર પણ. અને પ્રભુની અવસ્થાઓનું ચિંતન કરવા માટે તે આલંબન રૂપ બને છે. એમાં શું હોય છે આ પરિકરમાં? પ્રભુની બંને બાજુ આપણે જોયું હશે ને, તો જોવાનું, ત્યાં દર્શન કરવાનું પરિકરનું. આપણને પરિકર પણ કંઈક એકદમ આવું અનઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ધ્યાન રાખવાનું. કારણ કે પરિકરમાં શું હોય છે? બંને બાજુ ઇન્દ્રો કળશ લઈને ઉભા રહેલા હોય છે ને. આપણે જોયું છે ને એવા આકારો, આકૃતિઓ ત્યાં કાર્વિંગ કરેલી હોય ને. તો તે આપણને જોઈને શું ચિંતન કરવાનું? કે પ્રભુનો જન્માભિષેક આવી રીતે થઈ રહ્યો છે. એ પણ 1,60,00,000 અભિષેક થઈ રહ્યા છે. હજારો લાખો કરોડો દેવતાઓ ત્યાં પ્રભુનો અભિષેક કરી રહ્યા છે. બધા પડાપડી કરી રહ્યા છે. તો એવું બધું આપણને ચિંતન કરવાનું હોય છે. આપણે જ્યારે લાઈનમાં ઉભા રહીએ ને કળશ લઈને હાથમાં, તો ત્યારે આ બધું આપણને ચિંતન કરવાનું. લાઈનમાં ઉભા રહીને એકબીજાના કપડાને કે નહીં જોવાનું, ટાઈમપાસ નહીં કરવાનું, પણ લાઈનમાં ઉભા રહીને આવી રીતે પ્રભુની ચિંતન કરવાની જન્માવસ્થાની. એટલે લાઈનમાં ઉભા રહેવાનું પણ સારું, એટલે આપણા માટે ફળદાયી બને છે. આટલી વખત જેટલી લાંબી લાઈન હશે ને એટલું સારું. ઇનફેક્ટ એવું નહીં વિચારો હાય હાય કેટલી મોટી લાઈનો છે અહીંયા, ક્યારે આપણું ટાઈમ આવશે, નંબર આવશે, એવી રીતે હાય હોય નહીં કરવાનું લાઈનમાં ઊભા. પણ શું આપણને
થેન્કફુલનેસ ફીલ કરવાની કે સારું થયું, આટલી મોટી લાઈન છે, નહીં તો આટલા ટાઈમ સુધી દર્શન કરવા ક્યાં મળે ત્યાં. વિચારો, પાલિતાણામાં જો લાઈનો ન હોય તો આટલા લાઈનમાં ઉભા રહીને આટલી વખત દર્શન કરવા મળે ત્યાં બાજુમાં ઉભા રહીને ગર્ભગૃહની અંદર પણ. વિચારો, એટલે લાઈનો પણ હોય ને આપણા ફાયદા માટે જ છે. એટલે ક્યારે પણ હાઈવોય નહીં કરવાની, કોઈ પણ સિચ્યુએશનમાં સંભાવે રહેવાનું. અને ત્યાં એ જો મળ્યું છે ને સિચ્યુએશન, તો એનો ફાયદો ઉપાડવાનો. શું ફાયદો ઉપાડવાનો? આપણને ત્યાં શું કરવાનું? ઊભા રહીને આપણે જો અભિષેક કરવા માટે જઈ રહ્યા છીએ ને, તો અભિષેક કરવા માટે આપણા હાથમાં કળશ હોય તો ત્યાં જન્માવસ્થાનું ચિંતન કરવાનું. શું કરવાનું? અને જો હા, તો એવી રીતે આટલા સમય સુધી આપણને પ્રભુના આ ચિંતન કરવાનું કે આપણે પોતે દેવતાઓ છીએ, આપણે પોતે પ્રભુનું અભિષેક કરવા માટે આવી રીતે લાઈનમાં ઊભા રહ્યા છીએ. ત્યાં જે ઇન્દ્ર છે, ઇન્દ્ર મહારાજ આવી રીતે પ્રભુને આવી રીતે પધરાવીને બેઠા છે. એ બધું આપણને ચિંતન કરવાનું. અહીંયા એટલે બધું ભૂલી જવાનું કે શું ચાલી રહ્યું છે આજુબાજુ. આપણો આખો એક આપણે જ્યારે આપણે સ્વપ્ન જોઈએ તો સ્વપ્નમાં એવું એક આવું કેવું ક્રિએટ થઈ જાય. આપણે એક આખો ડિસ્કનેક્ટ થઈ જઈએ ને દુનિયાથી, તો એવી જ રીતે ડિસ્કનેક્શન ફીલ કરવાનું કે આવાજ બધું સંભળાવવા ન જોઈએ. કે દેરાસરમાં જે પણ અવાજો છે એ બધા અવાજોથી ડિસ્કનેક્ટ થઈ જવું જોઈએ. એકદમ ભાવધારામાં ચડી જવાનું ત્યાં જ. એ ધ્યાન રાખવાનું. અને બધું ભૂલી જવાનું. માત્ર પ્રભુ સમક્ષ, માત્ર પ્રભુ અને આપણે, બસ આપણે બે છીએ, દેટ્સ ઇટ. એવી રીતે આપણને વિચારણા કરવાની. પછી અંગલુછણા પણ કરીએ તો ત્યારે પણ આપણને પછી એ જ ચિંતવન કરવાનું કે હવે પ્રભુનું અભિષેક થઈ ગયા બાદ હવે અંગલુછણા થઈ રહ્યા છે પ્રભુના. નાના એવા બાળક છે પ્રભુ, અને ત્યાં પ્રભુનું નાના તાજા જન્મેલા બાળક છે, અને એમનું પછી આખો અંગલુછણાથી એવી રીતે એમનું શરીરને આવી રીતે ડ્રાય કરવામાં આવી રહ્યું છે. પછી સ્નાત્ર પૂજા પણ આપણે ભણાવીએ ને, તો ત્યારે પણ આપણે જન્માવસ્થાનું આખું ચિંતન કરી શકીએ છીએ. અને આ પછી પ્રભુની જે મહિમા છે, તો મહિમાનું પણ ચિંતન કરી શકાય કે આ ઇન્દ્રો છે, ઇન્દ્ર મહારાજાઓ છે, પણ કેટલા અસંખ્ય છે ને. ઇન્દ્ર મહારાજા તે કાંઈ એક બે નથી, પણ અસંખ્ય પોતાના આખા પરિવાર સાથે ત્યાં પધારે છે. અને તાજા જન્મેલા એવા પ્રભુ ઉપર કેવી રીતે જોરદાર પાણીની ધોધ ઉપર કન્ટિન્યુઅસલી વહાવી રહ્યા છે. એક યોજનના નાળચા જેટલું મોટા આખા સાઈઝમાંથી નાળચામાંથી એક બે નહીં પણ ઘણી બધી હજારો ધોધ ઉપરથી વહી રહી છે સતત કન્ટિન્યુઅસલી. એ બધું ચિંતવન કરવાનું. છતાં પણ આપણા પ્રભુ કેટલા અનંત શક્તિ વાળા છે. આટલા નાનકડા બાલુડા છે છતાં પણ કે આટલું બધું સહન કરી શકે છે. તો એટલે પ્રભુનું જે ગુણોનું સંસ્મરણ એમ કરવાનું, આવી રીતે ગુણોની સ્તવના કરવાની. પછી પ્રભુના જે જ્ઞાન છે કે હવે પ્રભુ પાસે કયા કયા જ્ઞાન છે, દેવલોકથી જે પ્રભુ કયા જ્ઞાનો લઈ આવ્યા છે. મતિશ્રુત અને અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન સહિત છે. એવી રીતે એ બધું આપણને ચિંતન કરવાનું. અને પ્રભુનું જે બુદ્ધિ છે, બળ છે, રૂપ છે, ઐશ્વર્ય, એ બધું જ કેવું છે? અનુપમ છે. કોઈની સાથે ઉપમા પણ નહીં કરી શકાય એવું અનુપમ છે. તો એ બધી ચિંતવન કરવાની. પછી પ્રભુના જે ગુણ છે કે કેટલા આટલા નાનકડા બાળક છે છતાં પણ કેટલા નમ્ર છે, કેટલા ગંભીર છે. વિચારો, કેટલા ગંભીર છે, કેટલા ધૈર્ય વાળા છે. અને પ્રભુનું કેવું સરસ એવું જન્મ મહોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. બધું આપણને ચિંતવન કરવાની. તો આવી રીતે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે when we stand in line in Palitana or Shankeshwar, then which jap we can do? તો જો આપણે જો લાઈનમાં ઊભા હોઈએ ને, તો ત્યારે આપણને શું કરવાનું? જાપ નહીં કરવાનું ત્યાં જોરથી, પણ શું કરવાનું? આપણને માનસિક કરવાનું, આ બધી ચિંતવન કરવાની. અને મેન આપણને જો કરવું હોય તો જે ભગવાન હોય તો ત્યાં આપણે એ જ પાલિતાણામાં છે તો આદિનાથ ભગવાનનું કરી શકાય, કે શત્રુંજય મહાતીર્થનું કરી શકાય. તો એવી રીતે પણ કરી શકાય. નહીં તો આવી રીતે જે આપણને આ અવસ્થાત્રિક એનું એ કમ્પલસરી છે. 10 ત્રિક છે ને, એનું ચિંતવન કરવું એ કમ્પલસરી છે. તો એ ક્યારે કરશું પછી આપણને? એટલા માટે જે યોગ્ય સમયે યોગ્ય એ ત્રિક એ કરવું જરૂરી છે. જાપ હોય છે તો એ પણ કરી શકાય, એમાં પ્રોબ્લેમ નથી, પણ ભાવપૂર્વક કરવાનું.
અહીંયા ક્વેશ્ચન છે કે રિપીટ અંગ પૂજા શું પ્રાપ્ત કરાવે? તો અંગ પૂજાથી વિઘ્નનો નાશ થાય છે, પાપ કર્મોનો નાશ થાય છે, તે ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. આગળ બીજી કઈ અવસ્થા છે પિંડસ્થ અવસ્થામાં? બીજી છે રાજ્યાવસ્થા. તો હવે રાજ્યાવસ્થામાં શું હોય, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અવસ્થા છે. એ પણ ચિંતવન આપણે કરતા નથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પણ. તો અહીંયા મેન શું છે, પ્રભુનું જે વૈરાગ્ય ગુણ છે ને, અહીંયા આપણે પહેલા જોઈ લઈએ. અહીંયા શું લખેલું છે કે પ્રભુ વિપુલ રાજ્ય સંપત્તિ પરિવાર આદિ પામ્યા છતાં આપ શ્રી રાગ દ્વેષમાં ક્યાંય લેપાયા નથી. અનાસક્ત યોગીની જેમ રાજ્ય સંચાલન કર્યું. પ્રભુ ધન્ય આપનો વૈરાગ્ય. એટલે વિચારો કે પ્રભુનું અહીંયા કયા પ્રભુના અહીંયા કયા ગુણની પ્રશંસા કરવામાં આવેલી છે? અહીંયા વૈરાગ્ય ગુણની. વિચારો કઈ અવસ્થામાં? પણ રાજ્ય અવસ્થામાં પ્રભુના વૈરાગ્ય ગુણની પ્રશંસા કરવામાં આવેલી છે. એટલે હજી પ્રભુ કેવા છે? પ્રભુએ કાંઈ સંસાર ત્યાગ નથી કર્યું ને. અહીંયા હજી રાજ્ય અવસ્થામાં છે, છદમસ્ત છે. હજી પ્રભુએ ત્યાગ નથી કર્યું કઈ રાજ્યને કે એમનું રાજ પરિવારને હજી ત્યાગ નથી કર્યું, ને તો સંપત્તિને ત્યાગ કર્યું છે. હજી ગૃહસ્થ વેશમાં જ છે અને આ બધાની વચ્ચે રહેલા છે. છતાં પણ પ્રભુના વૈરાગ્ય ગુણની અહીંયા પ્રશંસા કરવામાં આવેલી છે. વિચારો કે કેવી વિચિત્ર અહીંયા વાત છે. હજી પ્રભુ સંપૂર્ણપણે વિતરાગી નથી બન્યા. એટલે એ કેવી અદ્ભુત વાત છે. વિચારો, હજી કેવલ જ્ઞાન એમને પ્રગટ થયું નથી, છતાં પણ પ્રભુના જે વૈરાગ્યતા છે, પ્રભુની જે અનાસક્તિ છે, એનું વખાણ કરવામાં આવેલું છે અહીંયા. કેમ? કારણ કે પ્રભુ પાસે અતિશય રાજ સંપત્તિ રહેલી છે. આ સિચ્યુએશનમાં જો પોતે જ રાજા છે, એમનું જ રાજ્યાભિષેક થઈ રહ્યું છે. અને 3 ભગવંત તો કેવા હતા? આપણા આ 24 3 ભગવાન તો ચક્રવર્તી રાજા હતા ને. કયા કયા હતા? શાંતિનાથ ભગવાન હતા, કુંથુનાથ ભગવાન હતા અને અરનાથ ભગવાન હતા. તો આ 3 ભગવાન તો કેવા હતા? ચક્રવર્તી રાજા હતા ને. એટલે કેટલા? 6 ખંડના તો રાજા હતા. એટલે કહી શકાય કે ભરત ક્ષેત્ર છે, આખો ને આખો ભરત ક્ષેત્ર એમનું. વિચારો તો 6 ખંડના રાજા હતા, એટલે આખો ભરત ક્ષેત્રના રાજા હતા. એટલે આટલા હાઈ લેવલનું કેટલું ભૌતિક સુખ હશે રે એમના પાસે. વિચારો કેટલી સુખ સુવિધા, કન્વીનિયન્સ, કમ્ફર્ટ કયા લેવલનું હશે? સર્વ પ્રકારની અનુકૂળતા હશે. માત્ર આ 3 ચક્રવર્તી રાજા નહીં, પણ દરેક રાજા, દરેક આપણા ભગવાન, અરિહંત ભગવાન. છતાં પણ આવી અવસ્થામાં પણ પ્રભુને રાગ કે પ્રીતિ ફીલ ન થાય. આ બધી જે છે ને પૌદ્ગલિક સુખો છે, એના ઉપર એમને આસક્તિ ભાવ રહેલું ન હોય, ન તો મમત્વ ભાવ રહેલું. એટલે મમત્વ એટલે કે મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું મુગટ, આ મારું સિંહાસન, આ મારા સેવક, આ મારો પરિવાર. આવું મારા પણ ભાવ ન હોય, અટેચમેન્ટ ન હોય. કઈ શું હોય? એમના જે માતા પિતા હોય કે ભાઈ હોય, બંધુ હોય, પત્ની હોય કે પુત્ર પુત્રી પણ હોઈ શકે, તો એમના ઉપર અટેચમેન્ટ ન હોય કે મમત્વપણાનું ભાવ ન હોય. પણ કેવું હોય તે ત્યારે ઉચિત વ્યવહાર, ઔચિત્ય પાલન હોય. મેન શું હોય? આવી અવસ્થામાં એમને કાંઈ એવું મમત્વ ફિલિંગ ન હોય, ન તો આસક્તિ હોય. તે કેવા હોય? અનાસક્ત યોગી ટાઈપ હોય. અને જે પણ કરતા હોય ને આવી રીતે પરિવારમાં રહીને પણ, તો એ શેના કારણે કરે? ઔચિત્ય પાલનના કારણે. કારણ કે પ્રભુ જે પણ અરિહંત ભગવાન હોય ને, એમનું એક ઉત્કૃષ્ટ ગુણ હોય છે એમનામાં. એ કયો છે? ઔચિત્ય પાલનનું. એટલે કે ઉચિત વ્યવહાર કરવાનું. જે પણ કર્તવ્યો જે પણ એમને જે ભજવવા હોય ને, તો તેઓ ભજવે આવી રીતે. તો એવું હોય છે. પણ કાંઈ એવું રાગ કે મમત્વ ફિલિંગ ન હોય એમને પરિવાર કે કોઈના ઉપર, પુત્ર પુત્રી ઉપર, કોઈ કાંઈ એવું ન હોય. વૈરાગી હોય છે પ્રભુ, એ ધ્યાન રાખવાનું. અને એટલા જ માટે તો શાસ્ત્રમાં કહે છે કે પ્રભુએ શું કર્યું કે જલ કમલવત, કેવા? જલ કમલવત નિર્લેપ ભાવથી પ્રભુ રાજલક્ષ્મીને ભોગવે છે. જલ કમલવત નિર્લેપ ભાવ એટલે શું? કે આપણે લોટસને જોયું હશે ને, કેવી રીતે કાદવમાં ખીલતો હોય છે. એટલે લોટસ કંઈક શુદ્ધ પાણીમાં નથી ખીલતો ને. નદીમાં જોયું છે, રિવરમાં નથી જોયું ને, બટ લેક્સમાં હોય, પોન્ડ્સમાં હોય, સ્ટેગ્નન્ટ વોટર હોય, ત્યાં હોય ને.
ત્યાં અનંતકાયની ઉત્પત્તિ હોય, એવું સળબળતા હોય જીવડાઓ, બધું ફિશિસ હોય. એટલે ઇન શોર્ટ કાદવમાં ખીલતો હોય ને કમળ, છતાં પણ કમળ કેવું હોય, કાદવથી ખરડાતો હોય, ખરડાયેલો હોય નહીં હોય ને, એકદમ બ્યુટીફુલ લાગે, પિંક અને બ્યુટીફુલ અને નિર્લેપ હોય ને, કાદવથી ખરડાયેલો ન હોય, લેપાયેલો ન હોય. તો તેવી જ રીતે પ્રભુ પણ સેમ, પ્રભુને કેવા પુંડરીક, ઉત્કૃષ્ટ એવા પુંડરીક કમળની ઉપમા આપેલી છે. કેમ? કારણ કે પ્રભુ આવા જ જલ કમલવત નિર્લેપ ભાવથી આવા કાદવ રૂપી જે સંસાર છે ને, એમને જો રાજ પરિવાર છે, જે રાજલક્ષ્મી છે, સંપત્તિ છે, મહેલ છે, રાજ્ય છે, આ બધું કાદવ રૂપી છે. અને એની અંદર આવા બધા સુખ સંપત્તિની અંદર રહીને પણ તેઓ ખરડાતા નથી. આ બધા આ પૌદ્ગલિક સુખમાં નિર્લેપ રહે છે. કેવી રીતે? જલ આવા પુંડરીક, ઉત્કૃષ્ટ એવા પુંડરીક કમળની જેમ નિર્લેપ રહે છે. એમને આ કોઈ પણ વસ્તુ પર મારા પણ આનો ભાવ નથી આવતું, અથવા ન તો એ મજા એટલે એન્જોય પણ નથી કરતા કે વાવ શું મસ્ત મસ્ત મને મળ્યું છે, કેવા બેસ્ટ કન્વીનિયન્સ ને કમ્ફર્ટ ને બધું મળ્યું છે, લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ છે, એવું બધું નથી એમને ફીલ થતું. એટલા જ માટે પ્રભુને જલ કમલવત કહેવાયેલું છે કે નિર્લેપ ભાવથી આખો રાજલક્ષ્મીને ભોગવે છે. એવું પણ નથી કે એ ના પાડી દે છે કે ના, મને રાજ્ય નથી ચલાવવું. એટલે જે ઔચિત્ય હોય છે તો તેનું પાલન કરે છે. જેમને પણ રાજાપણાનું હોય તે રાજા તો અવશ્ય બને છે. એટલે એ બધું કરવા છતાં પણ નિર્લેપ રહે છે. એ મેઇન પોઈન્ટ છે અહીંયા. આવી રીતે આપણને રાજ્ય અવસ્થાનું આવી રીતે ચિંતન કરવું જોઈએ. પ્રભુના જે ગુણો છે, મેઇન તો વૈરાગ્ય, જે ઉત્કૃષ્ટ એવું વૈરાગ્ય ગુણ છે ને, તો એની વખાણ આપણને કરવી જોઈએ. એમના આ જે ગુણ છે એની સ્તવના કરવી જોઈએ પ્રભુને જોઈને. અને એ ક્યારે કરવાનું? રાજ્યાવસ્થાનું ચિંતન ક્યારે કરી શકાય? કે જ્યારે પ્રભુની, જ્યારે પૂજારીજી આવી રીતે આંઘિયા પહેરાવે ને, અને આંઘી કરેલા આંઘિયા પહેરાવે, પછી મુઘટ પૂજા કરે, કુંડલ પહેરાવે, આભૂષણો પહેરાવે, એ બધું કરતા હોય ને, તો ત્યારે એ વખતે એ રાઈટ સમય છે આપણને એ વખતે રાજ્યાવસ્થાનું ચિંતન કરવાનું. અને બીજું, આપણે જ્યારે પણ સાંજની આરતી દીવા માટે આપણે થર્ડ પૂજા માટે જઈએ ને, સાંજે 5 વાગે, જે પણ 5:30 વાગે જ્યારે પણ આપણે જઈએ, તો ત્યારે એ કરવાની હોય. તો આંઘીવાળા પ્રભુના દર્શન થાય તો એ વખતે શાંતિપૂર્વક ત્યાં ઊભા રહેવાનું અથવા તો બેસી જવાનું, અને ત્યાં પછી પ્રભુનું આવી રીતે રાજ્યાવસ્થાનું ચિંતન કરવાનું શાંતિથી 15 મિનિટ્સ મિનિમમ બેસીને કરવાનું. એ ધ્યાન રાખવાનું. બરાબર? અને માત્ર પ્રભુની, આપણે પહેલા એક એ લેક્ચર એના ઉપર જ લીધેલું હતું કે માત્ર આંઘીમાં કેવા મટીરિયલ ને કેવી આંઘી છે એમાં અંજાઈ નથી જવાનું, પણ આપણને એમાં રહેલા પ્રભુને દર્શન કરવાના છે કે આવી રાજ્યાવસ્થામાં છે પ્રભુ. આવા જે એક્સપેન્સિવ, સુપર એક્સપેન્સિવ રત્નજડિત આવા વસ્ત્રથી અને આભૂષણોથી આવી રીતે સુસજ્જ છે આપણા ભગવાન આવી રાજ્ય અવસ્થામાં. એટલે રાજા બનીને ત્યાં બેઠેલા છે, બિરાજમાન છે, છતાં પણ પ્રભુ કેવા છે? વૈરાગ્ય ગુણથી વાસિત છે. તો હું પણ એવું જ બનું. મારી પણ દશા આવી નથી, પણ થોડી ઘણી એવી છે કે હું પણ આ સંસાર રૂપી કાદવમાં અહીંયા બેઠેલો છું. હજી પણ મેં સર્વવીરથી સ્વીકારી શક્યો નથી. મારા ઘરમાં પણ હું મારા ઘરનો તો રાજા જ છું. એટલે એવી રીતે એટલીસ્ટ કહી શકાય કે હું મારા ઘરનો રાજા છું, અને અહીંયા મારા જે પણ કમ્ફર્ટ છે, જે પણ મને જોઈએ એ મળી જાય છે. એવી રીતે છતાં પણ હું મારામાં બધા જે પૌદ્ગલિક સુખો છે ને એના ઉપર આસક્તિ ભાવ હજી આવેલો નથી. તો મારામાં પણ આપ જેવો વૈરાગ્ય ભાવ અને અનાસક્ત ભાવ એ બધું આવી શકે. તો એવી રીતે આપણને ભાવના ભાવવી જોઈએ ત્યાં. અને આ આપણા માટે બેસ્ટ છે. હમણાંની આપણી જે સિચ્યુએશન છે, તો એના માટે આ બેસ્ટ છે રાજ્યાવસ્થાનું ચિંતન કરવાનું. એનાથી આપણામાં ઘણું ફરક આવી શકશે. વૈરાગ્ય ગુણ આપણામાં પ્રગટી શકશે. એ ધ્યાન રાખવાનું. પછી ત્રીજું છે શ્રવણાવસ્થા. એ શું છે? તો એમાં શું હોય છે કે પ્રભુ, અહીંયા શું લખેલું છે તે પહેલા આપણે જોઈ લઈએ કે વિશાલ વૈભવી સંસાર સુખોને તૃણવત ફગાવી દઈ આત્મકલ્યાણ અર્થે આપ શ્રીએ સાધુ ધર્મ સ્વીકાર્યો
ઘોર પરિસહો અને ઉપસર્ગો સમતા ભાવે સહન કર્યો. ઘોર તપસ્યા આદરી, રાતભર ખડે પગે ધ્યાન ધર્યું. ઉપશમાદિ ગુણોની કમાણી કરી, ઘનઘાતી કર્મોના ભૂક્કા ઉડાવ્યા. ધન્ય સાધના ધન્ય પરાક્રમ. તો અહીંયા પ્રભુનું શું, અહીંયા જો પ્રશંસા પાછી કરેલી છે પ્રભુની સાધનાની અને પ્રભુના પરાક્રમની. અને પરાક્રમ કહેવાય છે પ્રભુએ જે કર્યું છે ને સાધના કાળમાં, એ કઈ પરાક્રમથી કઈ ઓછું નથી. બહુ ડિફિકલ્ટ કાર્ય કર્યું છે એને પરાક્રમ જ કહેવાય. અહીંયા આપણે જો જોઈએ તો ઋષભદેવ ભગવાનનું એક્ઝામ્પલ લઈએ તો એમના જે પૂર્વના ભાવમાં જે બાંધેલા હતા ને નિકાચિત કર્મો, તો એના કારણે એમને કન્ટિન્યુઅસ 13 મંથ સુધી ચોવિયારો ઉપવાસ કરવો પડ્યો હતો. એટલે એમનું સાધના કાળ કેવું ડિફિકલ્ટ હતું વિચારો. પણ છતાં પણ તેમણે કેવી રીતે સહન કર્યું, સમતાપૂર્વક સહન કર્યું. 13 મંથથી વિચારો, ન અન્નનું એક દાણું ન પાણીનું એક ડ્રોપ, આવી રીતે બધું એમણે સંભાવે સહન કર્યું અને બધા આવા નિકાચિત કર્મોને આવી રીતે ક્ષય કર્યા. મહાવીર સ્વામીની વાત કરીએ તો એમણે પણ કેવા મરણાંત ઉપસર્ગો આવ્યા હતા ને, કેવા મરણાંત ઉપસર્ગો. જો આપણે એમના સ્થાને હોત ને, મહાવીર સ્વામી ભગવાનના, તો ત્યાં જ આપણું મૃત્યુ થઈ જાત. આવા ખતરનાક ઉપસર્ગો આવેલા હતા એમને, એ બધું સહન કર્યું વિચારો. એટલે કયા લેવલની એમનામાં આ ક્ષમતા હશે, સમભાવ રહેલું હશે વિચારો. કેવી રીતે સહન કર્યું હશે એમણે. આવું પ્રકારનું આ લેવલનું જે સહન કરે ને, તો એમને કોઈ મહાત્મા જ કહી શકાય. એટલા માટે એમને શું કહેવાયું, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, એવી રીતે એટલા માટે એમને કહેવાય છે.